જય સ્ટુડન્ટ, હવે જો ધોરણ 6 ની અંદર આપણે 1 થી 10 ચેપ્ટર સુધી આપણે શીખી ગયા છે. હવે નવું ચેપ્ટર આપણે 11મું શીખવું છે બીજગણિત. કયું શીખવું છે? બીજગણિત. હવે બીજગણિતની અંદર આપણે જોઈએ કે કેવી રીતે એને આપણે લખી શકીએ છીએ અને કેવી રીતે આપણને આપ્યો છે. તો બીજગણિતની અંદર આપણે શું કરવાનું છે કે એની અંદર આપણે છેલ્લું માપન ચેપ્ટર શીખ્યા 10મા નંબરનું. હવે બીજગણિત વિશે શીખીએ છીએ. તો એની અંદર આપણે કેવી રીતે ગણતરી કરવાની છે અને કેવી રીતે આપણને આપ્યું છે. તો ધ્યાન રાખજો, તમારા માટે આ ચેપ્ટર નવું છે તો એને આપણે શાંતિથી જોવાનું છે કે કેવી રીતે આપણે એને ઉપયોગ કરીએ છીએ અને કેવી રીતે એને લખવાનું છે. તો એના માટે આપણે જોઈએ તો બીજગણિત બે પ્રકારના ગણિત છે, અંકગણિત અને બીજગણિત. તો આપણે બે પોઈન્ટની અંદર જોઈએ આપણે. તો પહેલો છે અંકગણિત. તો અંકગણિતની અંદર શું અંકનો ઉપયોગ થાય? 1 2 3 4 એ બધા જેવા અંકોનો આપણે ઉપયોગ કરીએ છીએ. અંક ગણિતમાં 1 2 3 4 જેવા અંકોનો ઉપયોગ કરીએ છીએ. આપણે આ બધા અંકોનો ઉપયોગ કરીએ. અને બીજો આવે છે બીજ ગણિત. તો બીજ ગણિત એટલે શું? તો બીજ ગણિતમાં આનો ઉપયોગ થાય છે એબીસી ના અક્ષરો a b c d. આ રીતે આપણે જેવા અક્ષરોનો ઉપયોગ કરીએ છીએ. જેવા અક્ષરોનો આપણે ઉપયોગ કરીએ છીએ. તો એ મૂળાક્ષરો કે અક્ષરો. તો આ બીજગણિત અને અંકગણિતમાં આટલો ફરક છે. તો ધ્યાન રાખજો, બીજગણિતની અંદર કેવી રીતે ને અંકગણિતની અંદર આપણે કેવી રીતે લખીએ છીએ. તો આ અંકગણિત અને બીજગણિતની અંદર અંકગણિતની અંદર અંકોનો ઉપયોગ થાય છે, બીજગણિતની અંદર એબીસીડી ના મૂળાક્ષરોનો ઉપયોગ કરવામાં આવે છે. સંકેત તરીકે આપણે કોઈ કિંમત માટે આપણે જે એબીસીડી ના જે અક્ષરોનો ઉપયોગ કરીએ છીએ, જેવા સંકેતોનો ઉપયોગ કરીએ છીએ, આ ચોક્કસ સંકેતને શું કહેવામાં આવે છે? ચલ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? ચલ. કોઈ પણ કિંમત માટે a b c આ જે અંકો છે એબીસીડી અંકો, જે મૂળાક્ષરો છે, જેવા મૂળાક્ષરોનો ઉપયોગ કરીએ છીએ તે ચોક્કસ સંકેતને શું કહેવામાં આવે છે? ચલ કહે છે. શું કહેવામાં આવે? ચલ કહેવામાં આવે છે. જે એબીસી ને આપણે કોઈ કિંમત માટે કે ધારો કે એક પેનની કિંમત a છે, બીજી પેનની કિંમત x છે. તો x એટલે કેટલું આપણે અમુક ટાઈમ ધારતા હોઈએ છીએ કે ધારો કે x બરાબર y બરાબર, તો એ ધારીએ છીએ એનો મતલબ શું કે ચલ છે. તો એ આપણે ચલની કિંમત એની અંદર ધારતા હોઈએ છીએ. તો એ ચલને આધારે આપણને ખબર પડે કે કયો ચલ કેવી રીતે આપણે ઉપયોગ કરવાનો છે અને કેવી રીતે આપણને આપેલો હોય છે. તો એને આધારે આપણે જે ચલ હોય એ ચલને આધારે આપણને ખબર પડે કે આ ચલનો ઉપયોગ આપણે આ રીતે કરવાનો છે અને આ ચલનો ઉપયોગ આપણે આ રીતે કરીએ છીએ. તો જે ચલનો જે રીતે આપણે ઉપયોગ કરીએ છીએ એ રીતે આપણે એની અંદર લખવાનું આવે છે. પછી મેચસ્ટિક પેટર્ન આવે છે. તો મેચસ્ટિક પેટર્નની અંદર કેવી રીતે લખવાનું છે ધ્યાન રાખજો. તો એની અંદર આપણને જે પ્રમાણે આપેલી હોય એ પ્રમાણેની પેટર્ન આપણે એની અંદર લખવાની હોય છે. તો જે પેટર્ન આપણે લખીએ છીએ તો પેટર્નની અંદર આપણને ખબર પડી જાય કે કેવી રીતે આપણે એની અંદર લખી શકીએ છીએ અને કેવી રીતે આપણને આપેલું છે. તો એની માટે જે છે એની માટે આપણે જોઈએ તો એ આપણને ખબર પડે કે એ આકાર આપણે લેવો છે તો કેવી રીતે લઈ શકાય છે. તો મેચ સ્ટિક
પેટર્ન દિવાશ્રીની પેટર્ન મેસ્ટિક પેટર્ન એટલે શું દિવાશ્રીની પેટર્ન હવે દિવાશ્રીની પેટર્ન ની અંદર આપણે શું છે તો દિવાશ્રી બરાબર 2n શું લેવાનું છે દિવાશ્રીની પેટર્ન માટે આપણે 2n નો ઉપયોગ કરવાનો છે હવે 2n એટલે શું કે એની અંદર આપણને જે દિવાશ્રી આપી છે તે દિવાશ્રી આપણે ગોઠવવી છે તે ગોઠવવા માટે આપણે એ દિવાશ્રી કેવી રીતે મૂકી શકીએ છીએ અને ભાગ કેવી રીતે આપણને આપેલો છે એ ભાગથી આપણે એની અંદર લખી શકાય છે અને એ પણ દોરી શકીએ છીએ તો પેટર્નની અંદરથી આપણે આકાર જે લેવો હોય એ આકાર દર્શાવવા માટે એ પેટર્નનો આપણે ઉપયોગ કરીએ છીએ અને ઉપયોગ કરવા માટે જે પણ આપણે લઈએ છીએ એની અંદર લખી શકાય દાખલા તરીકે આ પેટર્નથી આપણે જે છે આપણે 2n આપ્યું છે પેટર્નથી આપણે n ની દિવાશ્રી લેવી છે આ એક l કેટલા l થાય આ એક l આમાં કેટલા l છે 2l છે આ એક અને આ 2 તો આની અંદર કેટલા l છે 3l છે કેટલા l છે 3l આપણને આપેલા છે તો જો આ 1 2 અને 3 એક l દોરવા માટે આપણે કેટલી બે દિવાશ્રીની જરૂર પડે છે 2l દોરવા માટે 4 ની જરૂર પડે 3 ની દોરવા માટે આપણે કેટલાની જરૂર પડે તો 6 તો આ સૂત્રનો ઉપયોગથી આપણે એની અંદર કરી શકાય છે તો જે દિવાશ્રી આપી છે તો 1l કરવા માટે તો 1l કરવા માટે કેટલી દિવાશ્રી જોઈશે તો અહીંયા બે દિવાશ્રીની સંખ્યા આવી 1 અને 2 હવે એ રીતે 2l તો 2l લેવા હોય તો જેટલા l આપણે લેવા છે એટલો આપણે લખી દેવાના સૂત્ર તો 2 * 2 એટલે 4 થઈ ગયું 3 લેવા હોય તો 3 * 2 એટલે 3 દુ 6 થઈ ગયા તો એ રીતે આપણે એની અંદર લખી શકીએ જો 2n 2 * 2 બરાબર 4 અહીંયા શું થશે 2n અહીંયા n બરાબર 2 અને અહીંયા n બરાબર 3 એટલે 2 * 3 બરાબર કેટલા આવશે 6 તો અહીંયા 4 દિવાશ્રી અહીંયા 6 દિવાશ્રી બરાબર તો એ જેટલા આમાં 1 ની અંદર હોય તો 1 માં આપણે 2 * 1 કરીએ એટલે 2 * 2 તો એની અંદરથી પણ આપણને n ની કિંમત મળે છે તો આ રીતે આપણને જે પણ આકાર આપે છે એની અંદરથી આકાર જોઈએ તો આકારની અંદર કેટલી દિવાશ્રી l ની સંખ્યા લેવાની છે દિવાશ્રીથી l બનાવીએ છીએ આપણે આસાનાથી બનાવીએ છીએ દિવાશ્રીથી l બનાવવાનો છે તો દિવાશ્રીથી l બનાવવા માટે આપણે આ રીતે પેટર્નનો ઉપયોગ કરી શકીએ છીએ કે જેટલા પણ આપણને આપ્યા છે એ પેટર્નથી આપણે એને દર્શાવી શકાય છે કે આ પેટર્ન આપણને આ રીતે આપી છે તો આપણે આ રીતે લખી શકીએ આ આપણને ઉપયોગ કરી શકાય છે તો જરૂરી આપણને જે પણ ભાગ આપ્યો હોય એ ભાગ જોવાનો છે એની અંદર કેટલા આપેલા છે અને કેવી રીતે આપેલા છે એ માટે આપણે એની અંદર તમારે લખવાનું આવે છે કે જે નિયમ છે એ નિયમ આપણે 2n જો નિયમ છે એ નિયમનો ઉપયોગ કરીને આપણે લખીશું તો આ લખી દો તમે પછી આગળ તમને શીખવાડું તો એ આપણે દોરી બતાવી રીતે ઘણા બધા આકારોથી આપણે ખબર પડી શકે છે કે કયો આકાર કેવી રીતે લખી શકાય તો આપણે આગળ જોઈશું એટલે તમને ખબર પડી જશે આનો આકાર આપણે આ રીતે લઈ શકીએ છીએ હવે સ્વાધ્યાય 11.1 જોઈએ હવે એની અંદર જો તો 11.1 ની અંદર આપણને પહેલું જે સ્વાધ્યાય આપ્યું છે
એ સ્વાધ્યાયની અંદર આપણે જોઈએ એટલે આપણને ખબર પડી જશે નીચેની મેટ્રિક પેટર્ન બનાવવા માટે કેટલી દિવાસોની જરૂર પડશે તેનો નિયમ શોધો અને નિયમ શોધતી વખતે આપણે જોવાનું કે એની અંદર કઈ પેટર્નનો કેટલી આપણે ઉપયોગ કરીએ છીએ નિયમ લખવા ચલનો ઉપયોગ કરવાનો છે એટલે એ નિયમ લખવા માટે આપણે ચલનો ઉપયોગ કરવાનો છે હવે જો તો મૂળાક્ષર આપણે ટી આપેલો છે પહેલો કયો આપ્યો છે ટી આપેલો છે હવે ટી ની અંદર આપણે કેટલી જોઈએ છે તો એની પેટર્ન થી આપણે એને લખવાનું છે તો ટી મૂળાક્ષર આપણે લેવો છે તો મૂળાક્ષર ટી આ પહેલો જે નિયમ છે મૂળાક્ષર ટી કયો લેવો છે ટી હવે ટી માટે આપણે એની પેટર્ન લઈએ છીએ અહીંયા ટી ની આકૃતિ દોરીએ આ ટી આપણે દોરી દીધો તો ટી ની આપણે આકૃતિ આપી દીધી છે આ દિવાસરે આપણે એને આ રીતે ગોઠવી છે હવે અહીંયા એક જ ટી છે એટલે n બરાબર આપણે 1 લેશું આપણે સૂત્રની શું લીધું 2n 2 ગુણ્યા 1 બરાબર 2 તો અહીંયા કેટલી દિવાસરી જોઈએ છે 2 દિવાસરી જોઈએ છે એ રીતે આપણે 2 ટી લેવા છે કેટલા ટી લેવા છે 2 ટી આપણે આની અંદર દર્શાવવા છે હવે 2 ટી દર્શાવવા માટે આપણે કેટલી દિવાસરીની જરૂર પડે છે એ દિવાસરી આપણે આની અંદર લખી શકાશે તો 2 ટી અહીંયા લઈએ છે તો આની અંદર n બરાબર 2 લેવાના 2n 2 ગુણ્યા 2 બરાબર કેટલી આવશે 4 દિવાસરી પછી 3 લઈએ આપણે તો દરેકની અંદર આપણે 3 અને 4 પેટર્ન નંબર 4 સુધી આપણે જવાનું છે પછી જો આ 3 લીધા 1 2 અને 3 તો 3 ટી છે n બરાબર કેટલા આવશે 3 2n 2 ગુણ્યા 3 3 દુ 6 કેટલા આવશે 6 એ રીતે આપણે અહીંયા 4 ની લઈ શકે તમારે તો ધ્યાન રાખજો આ ટી ની સંખ્યાથી આપણે નક્કી કરવાનું છે 1 ટી લીધો 2 ટી લીધા 3 ટી લીધા એ રીતે આપણે 4 ટી લઈએ તમારે વ્યવસ્થિત દિવાસરી દોરવાય છે અહીંયા n બરાબર કેટલા લઈશું 4 તો 2n 2 ગુણ્યા 4 4 દુ 8 દિવાસરી દરેક જગ્યાએ દિવાસરી તો આ રીતે મૂળાક્ષર ટી માટે આપણે આટલી દિવાસરીની જરૂર પડે છે જેટલી દિવાસરી આપણે લઈએ છીએ એની અંદર આપણને ખબર પડે છે કેટલી દિવાસરી આપણે જોઈએ છે અને એ દિવાસરીથી આપણે એને લખી પણ શકાય છે તો એ પરથી આપણને ખબર પડે કે આ દિવાસરીની અંદર આપણે આટલી જરૂર પડશે અને આટલી આપણે એની અંદર લખી શકીએ છીએ તો જે પ્રમાણે જેટલી દિવાસરી અહીંયા જો નિયમ આપણને કયો આવ્યો 2n વાળો આવ્યો નિયમ કયો આવ્યો 2n જરૂરી દિવાસરી છે 2n એટલે શું છે જરૂરી દિવાસરી તો અહીં આપણે લખી શકીએ નિયમ બરાબર 2n કેમ કે ટી ની અંદર 2 દિવાસરીની જરૂર પડે છે તો આપણે આ રીતે લખી શકીએ આ નિયમ આપણે સાબિત કરી હવે જો આપણે એની અંદર બીજું જોઈએ હવે બીજો છે z કયો છે z છે તો z માટે આપણે જોઈએ નંબર 2 મૂળાક્ષર બરાબર z આ રીતનો આપણે આપેલો છે હવે મૂળાક્ષર z લઈએ છે એક તો આની અંદર કેટલી દિવાસરી છે 1 2 3 n બરાબર 1 લઈએ તો
હવે આની અંદર જરૂરી દિવાસળી કેટલી છે? દિવાસળી બરાબર 3, એટલે દિવાસળી બરાબર 3 છે એટલે આપણે અહીંયા શું લેશું? 2 ની જગ્યાએ કેટલા આવશે? 3n 3 ગુણ્યા આ n છે એટલે 1 બરાબર 3 દિવાસળી આની અંદર જોઈએ. કેટલી દિવાસળી જોઈએ? 3 દિવાસળી જોઈએ. આપણે દિવાસળી પણ આની અંદર જોડી જોડી લખતા રહેશું. બરાબર. હવે આની અંદર જો તો n એટલે 2z છે, અહીંયા 2 લીધા. દિવાસળી કેટલી જોઈએ? દિવાસળી બરાબર 3. આપણે પહેલામાં દિવાસળીની સંખ્યા નથી લખી પણ લખશો તો ચાલશે. તો આની અંદર આપણે શું થઈ ગયું? 3 દિવાસળી જોઈએ એટલે આપણે એનો આપણે ગુણાકાર કરીએ છીએ. તો અહીંયા 3n જ આવશે. 3 ગુણ્યા 3 સોરી 3 અહીંયા n એટલે 2 લેશું. તો અહીંયા 6 દિવાસળી થઈ ગઈ. આની અંદર z કેટલા છે? 3z છે. અને દિવાસળી તો બધામાં એ 3 જ છે. તો અહીંયા લખી 3n 3 ગુણ્યા 3 બરાબર કેટલા આવશે? 9. તો 9 દિવાસળી જો 3 ને 3 6 3 9 દિવાસળી થઈ ગઈ. અહીંયા પણ જો n બરાબર 4 અને દિવાસળી બરાબર કેટલી લેવાની છે? 3. દિવાસળી તો એક z ની અંદર કેટલી આવે? 3 દિવાસળી આવે તો આપણે 3 જ લખવાની છે. તો ત્યાં 3 લખી દેશું આપણે. તો ત્યાં 3 લખી દીધી. હવે અહીંયા પણ 3n 3 ગુણ્યા 4 બરાબર કેટલી આવે? 12 દિવાસળી. આના પરથી આપણે નિયમ લખવાનો કયો આવશે? 3n. નિયમમાં શું આવે? એક મૂળાક્ષરની અંદર t ની અંદર 2 દિવાસળી જોઈએ છે, આની અંદર 3 દિવાસળી, તો આપણે 3n લખી શકીએ. એ રીતે જો u ની અંદર પણ 3 દિવાસળી જોઈશે તેની અંદર પણ તો શું આવશે? તો આ રીતે આપણે એને લખવાનું તમારે. તો મૂળાક્ષર પહેલા 1 પછી 2 3 અને 4 દરેક મૂળાક્ષર 4 વખત લખવાનું આવશે. એમાં દિવાસળી જોવાની u ની અંદર 3 દિવાસળી જોઈએ છે તેની અંદર બી નિયમ કયો આવશે? 3n વાળો નિયમ આવશે. કયો આવશે? 3n વાળો. પછી b ની અંદર 2 દિવાસળી જોઈએ તો 2n વાળો નિયમ આવશે. પણ આ રીતે પેટર્ન તમારે લખવાની છે. પછી e ની અંદર જો 1 2 3 4 5 દિવાસળી જોઈએ તો 5n વાળો એની અંદર નિયમ આવશે. તો એમાં પણ તમારે એ લખવાનું છે. પછી s ની અંદર પણ 1 2 3 4 5 જોઈએ તો 5n આવશે. e ની અંદર 1 2 3 4 5 અને 6 જોઈશે. કેટલી જોઈશે? 6 જોઈશે. તો એની અંદર બી તમારે 6n વાળો. પણ આ રીતે દરેકની અંદર તમારે લખવાનું છે. n એટલે મૂળાક્ષરની સંખ્યા, જો n એટલે 1 n એટલે 2 n એટલે 3 અને n એટલે 4. દિવાસળી તો દરેકની અંદર એક z ની અંદર 3 દિવાસળી, અહીંયા એક z ની અંદર 3 દિવાસળી. તો આપણે 2 z ની અંદર કેટલી થશે? તો આપણને એનો ગુણાકાર 3 તરી 9 એ આપણે કરીએ છીએ. 4 તરી 12 તો 12 આવી ગયું. તો એનો નિયમ થાય 3n. જેટલામાં જેટલી દિવાસળી હોય એટલું અહીંયા આપણે લખવું પડે. n એટલે આપણે જે સંખ્યા છે મૂળાક્ષરની સંખ્યાને 3 એટલે દિવાસળી, જેટલી આપણે દિવાસળી લેવાની છે એટલી આની અંદર લખવાની રહેશે. આટલા સુધી લખી દો પછી આગળ લખાવ તમને. દરેક તમારે જાતે બાકીના લખવાના છે. આવડે વાત છે તો એ કયો નિયમ કેવી રીતે લાગુ પડે છે અને કેવી રીતે આપણે એને લખવાનો છે એને આધારે ધ્યાન રાખવાનું. આપણે એનો નિયમ જે લાગુ પડતો હોય એ નિયમ પણ જોડે જોડે લખતા રહેવાનું છે. હવે જો પ્રશ્ન નંબર 2 છે. આપણે મૂળાક્ષર LCF
પેટર્નમાં જે નિયમ જાણીએ છીએ પ્રશ્ન 1 માં આપેલા મૂળાક્ષરો કયા મૂળાક્ષરો l ના જેવો નિયમ આપે છે આવું કેમ બન્યું તો l ના જેવો તો l ની અંદર કેટલી દિવાસળીની જરૂર પડે છે બે દિવાસળીની જરૂર પડે છે મેં તમને એક ઉદાહરણ તરીકે સમજાવ્યો તો l માટે બે દિવાસળીની જરૂર પડે છે તો એનો નિયમ આપણે કેવી રીતે સાબિત કર્યો તો બે દિવાસળીની જરૂર પડતી એવા કયા કયા છે તો t અને v v એ 2n છે જેના અક્ષર l માં પણ છે તો એ નિયમથી આપણે l માટે જરૂરી દિવાસળી તો l માટે જરૂરી જેટલી દિવાસળી છે એ દિવાસળીની સંખ્યા આપણે લખીએ છે નંબર 2 l માટે જરૂરી દિવાસળી બરાબર 2 માટેનો નિયમ કયો થશે 2n c માટે જરૂરી દિવાસળી બરાબર કેટલા આવશે 3 એટલે નિયમ એનો શું થશે 3n અને f માટે 1 2 3 4 f માટે જરૂરી દિવાસળી બરાબર કઈ આવશે 4 તો અહીંયા નિયમ આવશે 4 કયો આવશે 4n એનો નિયમ આપણે લખી શકાય છે આ રીતે આપણે એને લખવાનું છે ત્રીજો પ્રશ્ન જો સૈન્યના તાલીમાર્થીઓ પરેડમાં કૂચ કરે છે દરેક હારમાં 5 તાલીમાર્થીઓ છે આપેલા સૈન્યના તાલીમાર્થીઓની સંખ્યા અને હાર માટે કયો નિયમ થશે હવે હારની સંખ્યા આપણે લેવાની છે કે સૈન્યના હારની સંખ્યા કેટલી છે તો એક હાર એટલે કે એક લાઈનમાં 5 છે કેટલા છે 5 છે એક લાઈનમાં 5 છે તો દરેક માટે આપણે એનો નિયમ સાબિત કરવો છે તો કઈ રીતે આપણે તો હારની સંખ્યા અને સૈન્યની સંખ્યા તો હારમાં કેટલા છે 5 એક હારના અને એ સૈન્ય આપણે લેવાનું છે તો એક હારમાં સૈન્યની સંખ્યા બરાબર 5 અને હારની સંખ્યા બરાબર n તો એ આપણે લખેલું છે કે હારની સંખ્યા માટે n વાપરવાનું છે તો હારની સંખ્યા આપણે લખી દીધું એનો નિયમ છે એ નિયમ કેટલો થશે 5n કયો થશે 5n તો આ રીતે આપણે એને લખવાનું છે પછી જો ચોથો એક પેટીમાં 50 કેરી છે કેરીની કુલ સંખ્યા અને પેટીની સંખ્યાને કેવી રીતે લખી શકાય પેટીની સંખ્યા માટે b સંકેત લેવાનો છે તો પેટીની સંખ્યા માટે આપણે તો પેટીની સંખ્યા કેરીની સંખ્યા એક પેટીમાં કેરીની સંખ્યા આપણે લખીએ એક પેટીમાં કેરીની સંખ્યા બરાબર 50 અને પેટીની સંખ્યા બરાબર કેટલી આવશે b ધારવાનું છે તો b એનો નિયમ થશે 50b કેટલો થશે 50b પછી જો ત્રીજો છે શિક્ષકે દરેક વિદ્યાર્થીને 5 પેન્સિલ વેચી છે હવે તમે કહી શકશો કે કેટલી પેન્સિલની જરૂર પડશે વિદ્યાર્થીની સંખ્યા આપેલ છે વિદ્યાર્થીની સંખ્યા માટે s લેવાનો છે તો એક વિદ્યાર્થીને પેન્સિલ તો આમાં પણ એક વસ્તુ આવી છે એક વિદ્યાર્થીને પેન્સિલ બરાબર 5 અને વિદ્યાર્થીઓની સંખ્યા બરાબર વિદ્યાર્થીઓની સંખ્યા માટે આપણે શું લેવાનું છે s શું લેવાનું છે s એટલે નિયમ કયો આવશે 5s કયો આવશે 5s આ
આ નિયમનો આપણે ઉપયોગ કરવાનો રહેશે. પછી જો છઠ્ઠું, એક પક્ષી 1 મિનિટમાં 1 કિલોમીટર અંતર ઉડે છે તો તે 1 મિનિટ ઉડે તો કેટલું અંતર આવરી શકશે તે તમે કહી શકશો. ઉડવાના સમય માટે t આપણે લેવાનો છે. ઉડવાના સમય માટે કેટલો લેવાનો છે? t આપણે લેવાનો છે. તો 1 મિનિટની અંદર કેટલું ઉડે છે એ આપણે અંતર એની અંદર લેશું એટલે આપણને ખબર પડી જશે કે 1 મિનિટની અંદર કેટલું અંતર ઉડે. 1 મિનિટની અંદર 1 કિલોમીટર અને ઉડવાનો સમય 1 મિનિટમાં 1 મિનિટ બરાબર 1 કિલોમીટર અને ઉડવાનો સમય બરાબર t. નિયમ શું આવશે? t કિલોમીટર. શું આવશે? t કિલોમીટર. જેટલા કિલોમીટર હોય એટલું એ સમય એને લાગે છે. જો અહીંયા 2 કિલોમીટર ચાલે તો 2 ગુણ્યા t એ આપણેનો સમય લેવાનો છે, મિનિટ લેવાની છે. તો t એટલે એનો કિલોમીટર આવ્યું કે 1 ગુણ્યા 2 એટલે 2 મિનિટ એની અંદર થશે. તો 2 કિલોમીટર સમયમાં કપાયેલું અંતર t, સમયમાં કપાયેલું અંતર t કિલોમીટર. રાધા ચોક બનાવવાની ચોક પાવડરની મદદથી ડોટ રંગોલી દોરે છે. હારમાં 8 ડોટ છે. તેની રંગોલીની હારમાં કેટલા ડોટ્સ હશે? હારમાં ડોટ કેટલા છે? તો ડોટની કુલ સંખ્યા આપણે એની અંદર લેવાની છે. તો ડોટની કુલ સંખ્યા છે, કુલ સંખ્યા માટે આપણે એને નિયમ લેશું. તો જો હારમાં 8 ડોટ છે, એક હારની અંદર હારમાં કેટલા ડોટ્સ હશે? એક હારમાં અહીંયા આપણે નંબર 7, એક હારમાં ડોટ્સ બરાબર 8. કેટલા છે? 8 છે. અને હારની સંખ્યા બરાબર 8 છે. કેટલી છે? હારની સંખ્યા આપણને r આપી છે. તો r હારમાં કેટલા ડોટ્સ જોઈએ? તો r હારની અંદર તો ડોટની સંખ્યા આપણે શું? ડોટ્સની સંખ્યા તો કેટલા લેવાય? r8 r8 આપણે બીજી એબીસીડી માં લખીએ. અહીંયા શું આવશે? 8 r. પછી શું કીધું છે એને? જો 10 હાર 8 હાર હોય તો કેટલા ડોટ્સ થશે? જો 10 હાર હોય તો. હવે જો 8 હાર હોય તો આની સંખ્યા આપણે 8 લખી દઈએ. કેટલી લખી શકીએ? તો આપણે ડોટ્સની સંખ્યા લેવાની છે. હવે જો r આપણને અહીંયા આપણે હારની સંખ્યા, તો હારની સંખ્યા કેટલી લઈએ? 8 લઈએ તો કેટલી થશે? ડોટ્સની સંખ્યા બરાબર 8 r 8 ગુણ્યા 8 ઇઠ્ઠી કેટલા થશે? 64 ડોટ્સ થશે. કેટલા થશે? 64 ડોટ્સ. અને હારની સંખ્યા કેટલી હોય? 10 હોય તો ડોટ્સની સંખ્યા કેટલી થશે? તો 8 r એટલે 8 ગુણ્યા 10. હાર એટલે r એટલે આપણે 10 આવે તો કેટલી થશે? 80 ડોટ્સ થશે. કેટલા થશે? 80 ડોટ્સ એની અંદર આપણે લખી શકાય. તો આ રીતે આપણે એની અંદર જોવાનું કેવો અને કેવી રીતે આપણને આપ્યું છે હારની સંખ્યા, એનો સમય. આ રીતે આપણે રકમ તમારે દરેકે ફરજિયાત લખવાની છે. તો ધ્યાન રાખજો, રકમ દરેક વિદ્યાર્થી લખશે, કોઈ બાકી રહેવા દેશે નહીં. તો આ રીતે તમે એને લખી દો. પછી તમને આગળ શીખવાડું છું કે કેવી રીતે આવશે. શાંતિથી ઉતાવળ કર્યા વગર એને લખવાનું છે તમારે. જે પ્રમાણે મેં કરાય છે એ પ્રમાણે તમારે એને લખવાનું.
હવે જો આગળ છે આપણને આપેલો છે 8મા નંબર લીલા એ રાધાની નાની બહેન છે. લીલા એ રાધા કરતા 4 વર્ષ નાની છે. રાધાની ઉંમરને આધારે લીલાની ઉંમર તમે કેટલી લખશો? રાધાની ઉંમર x વર્ષ છે. શું છે? x વર્ષ છે. તો રાધાની ઉંમર x વર્ષ છે ને? હા, તો રાધાની ઉંમર x વર્ષ આપણને આપી છે. એ નંબર કયો છે? 8મા નંબરનો. તો અહીંયા લખી દેવાની, ધારો કે રાધાની ઉંમર બરાબર x વર્ષ. કેટલી છે? x વર્ષ. પછી લીલા રાધા કરતા 4 વર્ષ નાની. કેટલા? 4 વર્ષ નાની છે. તો લીલાની ઉંમર કેટલી થશે? રાધાની x છે, x - 4 વર્ષ. કેટલી થશે? x - 4 વર્ષ. નાની છે તો માઈનસ થાય, મોટી હોય તો શું થાય? પ્લસ. શું થાય? પ્લસ થાય. આ યાદ રાખવાનું. નાની હોય તો માઈનસ થાય, મોટી હોય તો પ્લસ થાય. એ જ રીતે મમ્મીએ લાડુ બનાવે, તેમાં કેટલાક લાડુ મહેમાનોને કુટુંબીજનોને આપ્યા, પછી 5 લાડુ બાકી રહ્યા. તો મમ્મીએ આપેલા લાડુની સંખ્યા L હોય તો તેને કેટલા લાડુ બનાવ્યા હશે? હવે લાડુની સંખ્યા શું છે? તો મમ્મીએ આપેલા લાડુની સંખ્યા, અહીંયા શું છે? મમ્મીએ આપેલા લાડુની સંખ્યા L છે અને બાકી વધેલા લાડુની સંખ્યા 5 છે. તો એને આધારે પણ આપણે રકમ તમારે લખવાની છે, ધ્યાન રાખજો. મમ્મીએ આપેલ લાડુ બરાબર L અને બાકી વધેલ લાડુ બરાબર 5. તો આપણે એની અંદર શું લખવાનું છે? તો લાડુ બનાવ્યા હશે. તો કુલ લાડુ કેટલા થાય? કુલ લાડુ બરાબર કેટલા થશે? 5. કેટલા લાડુ બનાવ્યા હશે એમને? 5L. 5 ગુણ્યા L કરીએ એટલે એના લાડુની 5 ગુણ્યા L બનાવેલા લાડુ આપેલા લાડુ L + 5. કેટલા થશે? L + 5. કેમ કે એને આટલા બનાવ્યા હતા, વધેલા આટલા, એટલે બનાવ્યામાં એ +5 કરી દીધા, એટલા વધેલા આપણને મળે છે. મોટી પેટીમાં નારંગીની નાની પેટીમાં બદલવામાં આવે છે. જ્યારે મોટી પેટી ખાલી થઈ ગઈ ત્યારે 2 નાની પેટીઓ ભરાઈ અને 10 નારંગી બહાર રહી ગઈ. તો નાની પેટીમાં નારંગીની સંખ્યા x લેવામાં આવે તો મોટી પેટીમાં કેટલી નારંગી હશે? હવે જો તો પેટીની સંખ્યા, આપણે નાની પેટીમાં નારંગીની સંખ્યા, હવે નાની પેટીમાં નારંગીની સંખ્યા કેટલી છે? તો અહીંયા જો આપણને નાની પેટીમાં નારંગીની સંખ્યા x છે. કેટલી છે? x છે. નાની પેટીમાં નારંગીની સંખ્યા બરાબર x છે. હવે મોટી પેટીમાં કેટલી છે? તો અહીંયા આપણે લખીએ, મોટી પેટીમાં 2 નાની પેટી થી 10 વધારે નારંગી બરાબર. હવે મોટી પેટીમાં 2 નાની પેટી થી 10 વધારે 2 નાની પેટીમાં કેટલી છે? x છે. તો 2 નાની પેટી એટલે 2x અને કેટલી વધી છે? 10 એની વધી છે, 10 વધારે છે. તો 2 નાની પેટી આવે છે પ્લસ એની અંદર 10 વધી છે. તો 10મી પેટી આપણે એની આ રીતે લખી શકાય છે. જે ભાગ આપણને આપ્યો છે એ ભાગથી આપણે એની અંદર દર્શાવી શકીએ. 11મા નંબરનો જુઓ તો 11મા નંબરની અંદર આપણે શું છે? નીચે આપેલી દિવાસળીની ગોઠવણી જુઓ. ચોક્કસ ચોરસ અલગ નથી. એ નજીકના ચોરસમાં કેટલીક દિવાસળી સામાન્ય છે, ગોઠવણનું અવલોકન કરો. તો એક દિવાસળી આપણને આપી છે તો ચોરસની સંખ્યા 1 છે, દિવાસળીની સંખ્યા 4 છે. તો આપણે શું કરીશું? તો એની અંદર કઈ સંખ્યા આપણને આપેલી છે?
એ સંખ્યા આપણે લખવાની છે. એમાંથી આપણને ખબર પડે કે એ દિવાસળીની સંખ્યાના આધારે ચોરસ માટેનો નિયમ આપણે લખવાનો છે. તો ચોરસ માટેનો જે નિયમ છે એમાંથી જે કોમન નિયમ હોય એ નિયમ આપણે એની અંદર લખીશું. તો એની અંદર આપણને ખબર પડશે કે એ કેટલું અને કેવી રીતે મળે છે. ખાલી એક તમને સમજાવું છું, પછી તમારે જાતે જ કરવાનું છે એની અંદર. તો જો એની અંદર આપણને એક એ આપ્યું છે, એની અંદર ચોરસ કેટલા છે? 1 છે અને દિવાસળી 4 છે. કેટલી છે? 4 દિવાસળી છે. એક ચોરસ છે, 4 આપણને દિવાસળી આપી છે. તો દિવાસળીની સંખ્યા આપણે લઈએ છે, તો આપણને દિવાસળીની સંખ્યા 4 આપી છે. દિવાસળી બરાબર 4 આપી છે, પણ 4 કેવી રીતે લેવાની? 3 + 1. એક શું છે? સામાન્ય છે. દરેકમાં એક શું આવે? સામાન્ય આવે. 3 + 1 આપણે એને લખી દીધી. તો એ સંખ્યા હોય તો 3 ગુણ્યા ચોરસની સંખ્યા આપણે એની અંદર લેવાની છે. તો 1 પ્લસ કરીએ આપણે તો 3 ગુણ્યા 1 કરીએ અને પ્લસ 1 કરીએ એટલે 3 ગુણ્યા 1 એટલે n ની સંખ્યા આપણને મળે છે. n ની સંખ્યાથી આપણે ખબર પડે કે આ રીતે લખી શકીએ. 4 છે એટલે શું? 3 ગુણ્યા 1 + 1. હવે 1 + 1 કેમ કર્યું? તો 1 આપણે